અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારના મકાન તોડવામાં આવશે। એએમસી દ્વારા આરોપીઓનું ગેરકાયદે મકાન તોડી પડાશે। આરોપી રાજવીરસિંહ બિહોલાનું મકાન તોડાશે। પોલીસની ટીમ સાથે એએમસીનું બુલડોઝર પહોંચી ચૂક્યું। પોલીસને સાથે રાખી ગેરકાયદે બાંધકામ તોડી નાખવામાં આવ્યા છે। ત્યારે અમરાઈવાડીમાં લવજી દરજીની ચાલીમાં કાર્યવાહી કરવામાં આવી છે। વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલા આતંકનો મામલો। એએમસી દ્વારા આરોપીનું ગેરકાયદે મકાન તોડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે। આરોપી રાજવીરસિંહ બિહોલાનું મકાન તોડી પાડવા પોલીસ અને એએમસી પહોંચ્યા છે। પોલીસને સાથે રાખી ગેરકાયદે બાંધકામ તોડવા માટે થઈને ટીમ પહોંચી। એએમસીની ટીમ અમરાઈવાડી વિસ્તારમાં આવેલા લવજી દરજીની ચાલી ખાતે બુલડોઝર સાથે પહોંચી છે। જે ગેરકાયદે બાંધકામ છે, જે લોકોએ આતંક મચાવ્યો હતો, આ અસામાજિક તત્વોના ગેરકાયદે રહેઠાણો તોડી પાડવામાં આવશે। જે ગેરકાયદે મકાનો છે તે તોડી પાડવામાં આવશે। વસ્ત્રાલમાં આતંક મચાવનાર સામે હવે કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસને સાથે રાખી પૂરા પોલીસ બંદોબસ્ત સાથે એએમસીની ટીમ ડિમોલિશન માટે પહોંચી। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોએ જે આતંક મચાવ્યો હતો, ત્યારબાદ હવે જે પોલીસની કડક કાર્યવાહી સામે આવી રહી છે। પોલીસ દ્વારા જે 14 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, તેમાંથી જે રાજવીરસિંહ બિહોલા કે જે અમરેવાડીમાં રહે છે અને તેમનું ગેરકાયદે બાંધકામ છે તે તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે જોઈ શકાય છે કે પોલીસ કમિશનર છે તે પણ પોતે અહીં આવી પહોંચ્યા છે અને અત્યારે હાલ ખાસ કરીને જે કમિશનર દ્વારા આખી સમીક્ષા છે, નિરીક્ષણ છે કરવામાં આવી રહ્યું છે। અને જે રીતે અત્યારે જે કમિશનર દ્વારા આખી જે અહીંયા જે મકાન છે આરોપીનું, ત્યાં તેઓ આવી પહોંચ્યા છે અને અત્યારે હાલ પોતે આખી જે સમીક્ષા કરી રહ્યા છે। જે રીતે મકાન ખૂબ જર્જરિત છે, ત્યારે અહીંયા પોલીસ કમિશનર દ્વારા પોતે અહીંયા આવીને આખી તપાસ છે તેની પણ જોવામાં આવી રહી છે। ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે। પોલીસનો બંદોબસ્ત પણ અહીંયા હાલ ખડકી દેવામાં આવ્યો છે અને હાલ પોલીસની સુરક્ષા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોપીના મકાનને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। હમણાં જે 2 દિવસ પહેલાં આ રામોલ વિસ્તારના જે વસ્ત્રાલ એરિયા છે, એમાં એક પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક ત્યાં જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે। આજે પંકજ ભાવસાર છે, હમણાં જ પાસામાં પાસામાં જઈ આવ્યો છે અને સામેવાળા જે સંગ્રામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે। એ લોકો વિરુદ્ધ ગુનાઓ છે। એ લોકોએ જાહેરમાં જે બધા એ ભય ફેલાવવાની કોશિશ કરી છે, એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી એમાં કરી રહી છે। અત્યાર સુધી 14 આરોપીઓ આપણે પકડી લીધા છે। એમાં એક જુવેનાઇલ છે અને 13 બીજા આરોપીઓ છે। 13 જે આરોપીઓ છે અત્યારે 4 દિવસની રિમાન્ડ ઉપર છે અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે। અને હું કહેવા માગું છું કે જે આ રીતેના જે શરારતી તત્વો જે કંઈ આ રીતે કૃત્ય કરશે, જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે, પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે। નહીં, એ કુલ 14 પૈકી 7 જે આરોપીઓ છે એના પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે। જે બાંધકામ ગેરકાયદેસર છે એ લોકો વિરુદ્ધ 7 જે છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આ તોડની એના જે ગેરકાયદેસર બાંધકામ છે કરવામાં આવી રહી છે। નહીં, એ તો એ જે છે બધા જે આપણે આરોપીઓ પકડ્યા છે એ બધા સીસીટીવી અને પુરાવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા કૃત્ય કરશે તો પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી કરશે। ત્યારે એએમસીની ટીમ અત્યારે હાલ જે તમામ આરોપીઓએ વસ્ત્રાલમાં તોફાન મચાવ્યું હતું તેમના ઘરે પહોંચી છે। તેમના ગેરકાયદે મકાનો જે છે તે અત્યારે તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બુલડોઝર સાથે પૂરી ટીમ પહોંચી ચૂકી છે। ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઉત્તર પ્રદેશમાં જે પ્રમાણે જે આતંકીઓ છે, જે અસામાજિક તત્વો છે, તેમના પર કાર્યવાહી થાય છે, તે જ પ્રમાણે અત્યારે ગુજરાતમાં પણ કાર્યવાહી થતી જોવા મળી રહી છે। અસામાજિક તત્વો હવે જો તોફાન મચાવશે
તો હવે તેમની ખેર નહીં રહે, કારણ કે પોલીસ દ્વારા સાથે જ જે એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે ગેરકાયદે મકાનો છે, 7 જેટલા આરોપીઓ છે જેમને પકડવામાં આવ્યા છે, તેમના મકાનો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. જે પ્રમાણે પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, 7 જેટલા આરોપીઓના મકાનો પર બુલડોઝર ચાલશે, તેમને જમીનદોસ્ત કરી નાખવામાં આવશે. માત્ર જે ઘટના સામે આવી છે, અસામાજિક તત્વોએ જે આતંક મચાવ્યો હતો, સ્થાનિકોમાં ભય ફેલાવ્યો હતો, રહેણાંક જે છે વિસ્તાર, તેની અંદર આ તોફાન મચાવવામાં આવ્યું હતું અને રહેવાસીઓ જે છે ત્યાંના, તેમને ડર જે લાગે તે પ્રકારની જે હરકત કરવામાં આવી હતી. આ આતંક મચાવનારાઓ સામે હવે કાર્યવાહી કરવામાં આવી છે. 14 જેટલા લોકોને પકડી પાડવામાં આવ્યા છે, જેમાં એક જુવેનાઇલ પણ છે અને 13 જે છે તેમના રિમાન્ડ માટે થઈને માંગણી કરવામાં આવી છે. અને અત્યારે હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, પૂરા પોલીસ બંદોબસ્ત સાથે કમિશનર પણ ઘટના સ્થળે છે અને ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પૂરો પોલીસ બંદોબસ્ત પણ અત્યારે ઘટના સ્થળે જોવા મળી રહ્યો છે. જે સ્થળે ડેમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે, એ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. એએમસીની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અસામાજિક તત્વોએ વસ્ત્રાલ વિસ્તારની અંદર આતંક ફેલાવ્યો હતો, તોફાન મચાવ્યું હતું, વાહનોમાં તોડફોડ કરી હતી, આ દ્રશ્યો પણ જે વાયરલ વિડીયોના માધ્યમથી સામે આવ્યા હતા. આ દ્રશ્યોમાંથી જે સીસીટીવી ફૂટેજીસ છે, તમામ જોઈને આ લોકોને, આ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા, તેમને પકડી પાડવામાં આવ્યા. પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવી અને અત્યારે હવે જે કાર્યવાહી કરવામાં આવી છે, એએમસી દ્વારા પણ જે ગેરકાયદે મકાનો છે, જેમાં આ અસામાજિક તત્વો રહેતા હતા, તેમનું છત્ર હવે છીનવાઈ જશે અને જે હરકત તેમણે કરી છે તેની સજા અત્યારે તેમને મળી રહી છે. જે અસામાજિક તત્વોએ આતંક ફેલાવ્યો હતો, આ તમામ આરોપીઓમાંથી જે 7 આરોપીઓ છે તેમના મકાનો, ગેરકાયદે મકાનો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તેના પર અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એએમસીની આખી ટીમ પહોંચી ચૂકી છે. આરોપી રાજવીરસિંહ બિહોલાનું જે મકાન છે તે તોડવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે. આયુષી અત્યારે તે સ્થળે ઉપસ્થિત છે. આયુષી, અમે તમારી પાસેથી જાણવા માંગીશું કે આ પ્રકારની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં જે સામાજિક તત્વો દ્વારા જે આતંક મચાવવામાં આવ્યો હતો, ત્યારબાદ પોલીસ અને એએમસીની ટીમ દ્વારા કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. જે આરોપીઓ 14 જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, જેમાં જે આરોપીનું જે ગેરકાયદે બાંધકામ હતું તેને તોડી પાડવાની કામગીરી છે તે અત્યારે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. જોઈ શકાય છે કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે રાખીને જે રાજવીરસિંહ બિહોલા છે તેનું આ ઘર છે તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ મકાન જે છે તે જે આરોપી છે રાજવીરસિંહ બિહોલા, તેનું આ મકાન છે અને તે હાલ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને જે સ્થાનિક પોલીસે સાથે રાખીને આ ગેરકાયદે બાંધકામ છે તેને તોડી પાડવાની હાલ કામગીરી છે તે ચાલી રહી છે. મહત્વનું છે કે જે વસ્ત્રાલ ખાતે જે અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો, જે રીતે લોકો પર જે તલવારો વડે હુમલો પણ કરવામાં આવ્યો હતો, ત્યારે આ બધી બાબતો જે ખાસ કરીને અત્યારે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા આજે અત્યારે કામગીરી છે કે જે તોડી પાડવાની કામગીરી છે ગેરકાયદે બાંધકામને, તે કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઉચ્ચ કક્ષાના જે પોલીસ અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. પોલીસ કમિશનર પણ પોતે અહીંયા આવીને અને આખી આજે ડિમોલેશન જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે તેની પણ કામગીરી છે તે તેમના દ્વારા નિહાળવામાં આવી હતી, જોવામાં આવ્યું હતું. એટલે કે એક જે આરોપીઓ છે તેની સામે એક ચોક્કસ કક્ષાનું આજે જે એક ઉદાહરણ છે તે બેસાડવા માટે અત્યારે હાલ પોલીસ અને એએમસી દ્વારા આખું આ જે કામગીરી છે તે કરવામાં આવી છે અને ગેરકાયદે બાંધકામ છે કે જે હાલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવી રહ્યું છે. અને જે આ જ નહીં પરંતુ અન્ય પણ જે આરોપી છે તેના પણ નિવાસસ્થાને પહોંચશે પોલીસ અને એએમસીની ટીમ અને તેમનું પણ જે મકાન છે ગેરકાયદે બાંધકામ છે તેને તોડી પાડવામાં આવશે. જી બિલકુલ આયુષી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ત્યારે જે પ્રમાણે
અત્યારે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે, આયુષી? પોલીસ દ્વારા જે રીતે જે આખી આ ઘટનાને લઈને જે એક પાણીપુરીની લારી મૂકવા બાબતે જે બે જૂથો વચ્ચેની આજે માથાકૂટ હતી અને માથાકૂટમાં સ્થાનિક જે આસપાસના લોકો છે તેને હેરાનગતિ ભોગવવી પડી હતી, તેમને ડરાવવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા પણ જે કડક કાર્યવાહી અંગે જણાવવામાં આવ્યું છે કે કડકમાં કડક જે કાર્યવાહી છે તે કરવામાં આવશે, જેથી કરીને આ પ્રકારના અસામાજિક તત્વો છે તે ભવિષ્યમાં કોઈ પણ આ પ્રકારની જે આતંક ન મચાવે, કોઈ પણ જાતનો જે પોલીસનો ડર ન હતો આ તમામ આરોપીઓને, તેવી કોઈ ઘટના ભવિષ્યમાં ન સર્જાય તે માટે ચોક્કસ ઉદાહરણ પૂરું પાડવામાં આવશે અને જે કડકમાં કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે. મહત્વનું છે કે આ પહેલાં બાપુનગરને જે આ ઘટના હતી, બાપુનગરમાં આ પ્રકારે અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો. તેમની આરોપીઓના ઘરે આજે ગેરકાયદે આખું બાંધકામ છે આજે તોડી પાડવામાં આવ્યું છે. તેવી જ કામગીરી ત્યારે પણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા જે જણાવવામાં આવ્યું છે કે કડકમાં કડક કાર્યવાહી થશે, જેથી કરીને જે આવા તત્વો છે તેને ખાસ કરીને કોઈ બોધપાઠ મળે ને આવનારા ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન સર્જાય. જી, ધન્યવાદ આયુષી આ માહિતી માટે.